જે લોકો પ્રથમ દર્શન માટે પહોંચી ગયા છે અને એનો ભાવ અલગ હોય છે. બાય રોડ લોકો નીકળેલા છે, પણ આ ફેર એટલી વસ્તુ સારી છે કે સરકારે કંટ્રોલ જબરદસ્ત કર્યો છે. તમામ યાત્રિકોને ટોકન સિસ્ટમ અને જે રજીસ્ટ્રેશન કર્યું છે એ કમ્પલસરી છે, અને એનાથી QR કોડ બે સ્કેન કરીને જ મંદિરમાં એલાઉ થઈ રહ્યો છે, જેથી કરીને કેઓસ ના થાય, ભીડ ના થાય અને કોઈ પણ રીતની ગંભીર દુર્ઘટના ના સર્જાય તે વ્યવસ્થા સરકારે કરેલી છે. બિલકુલ. હરિપ્રસાદજી, જ્યારે ચારધામ યાત્રાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તેનું આગવું મહત્વ છે. તો ચારધામ યાત્રાનું હિન્દુ ધર્મમાં વણાયેલું જે મહત્વ છે તેના વિશે જણાવશો. બિલકુલ સાચી વાત છે શિવાનીબેન. પહેલા તો હું આ આપના માધ્યમથી દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે ચાર ધામ ચાર દિશાઓના ધામ છે. એ તો સર્વદા સર્વકાળે ખુલ્લા જ હોય છે, એના માટે કોઈ મુહૂર્ત નહીં. પણ આ અખાત્રીજ અક્ષય તૃતીયાના દિવસે જે કપાટ ખુલ્યા એ ઉત્તરાખંડમાં આવેલા જે ચાર ધામ જેને માનવામાં આવે છે, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, હા,